આ વિડિયોમાં તમે શીખશો કે કેવી રીતે કેનવાનો ઉપયોગ કરીને સુંદર અને દિલથી ભરેલું થેન્ક યુ કાર્ડ બનાવી શકાય, જે ખાસ તમારા ટીચર્સ માટે હશે. આ કાર્ડ તમે ટીચર્સ ડે, ફેરવેલ અથવા કોઈપણ સ્પેશિયલ ઓકેઝન પર ગિફ્ટ આપી શકો. તો હવે આપણે કેનવાની ખાલી પેજ પર છીએ. સૌથી પહેલાં હું સર્ચ બારમાં જઈને થેન્ક યુ કાર્ડ લખીશ. અહીં તમને ઘણા બધા ટેમ્પલેટ્સ દેખાશે. થોડા ફ્રી હશે અને થોડા પ્રો. કારણ કે હું ફ્રી વર્ઝન યુઝ કરું છું, તો હું ફ્રી ટેમ્પલેટ પસંદ કરીશ. ટેમ્પલેટ ખુલ્યા પછી હું પહેલાં એની સાઇઝ ચેક કરીશ. કેનવા પોતે જ કાર્ડ માટે પરફેક્ટ સાઇઝ આપે છે, પણ જો તમને સ્પેસિફિક જોઈએ તો તમે કસ્ટમ સાઇઝ આપી શકો, જેમ કે 5x7 ઇંચીસ અથવા A5. હવે કસ્ટમાઇઝેશન શરૂ કરીએ. ટેમ્પલેટ પર જે ટેક્સ્ટ થેન્ક યુ લખેલું છે એ પર ક્લિક કરીને હું એની ફોન્ટ સ્ટાઇલ બદલીશ. સુંદર દેખાવા માટે કર્સિવ અથવા હેન્ડરિટન ફોન્ટ પસંદ કરી શકાય. કેનવામાં ફ્રી ફોન્ટ્સ છે, જેમ કે ગ્રેટ વાઇબ્સ અથવા પેસિફિકો. પછી હું કાર્ડનો કલર થીમ બદલીશ. જો મને સિમ્પલ અને ક્લાસી કાર્ડ બનાવવો હોય તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે ગોલ્ડન કે બ્લેક ટેક્સ્ટ રાખીશ. જો કલરફુલ જોઈએ તો પેસ્ટલ શેડ્સ કે ફ્લાવર્સ બેકગ્રાઉન્ડમાં મૂકીશ. એ માટે હું એલિમેન્ટ્સ ટેબમાં જઈને ફ્લાવર્સ અથવા પેટર્ન સર્ચ કરીશ અને કાર્ડના સાઇડ પર મૂકીને ડિઝાઇન એન્હાન્સ કરીશ. હવે થેન્ક યુ લખાણ નીચે એક પર્સનલ મેસેજ મૂકીશ. ઉદાહરણ તરીકે, તમારો સપોર્ટ મારા માટે ખૂબ જ મહત્વનો છે, અથવા તમારા પ્રેમ અને દયાળુ સ્વભાવ બદલ દિલથી આભાર.
જો હું બિઝનેસ માટે કાર્ડ બનાવું છું તો હું મારી લોગો અથવા ફોટો પણ અપલોડ કરી શકું. બધું તૈયાર થઈ જાય પછી હું ટેક્સ્ટને સેન્ટર એલાઇન કરીશ. કેનવા પિંક ગાઈડલાઇન્સ બતાવે છે જેથી બધું પરફેક્ટલી સેટ થઈ જાય. ડિઝાઇન ફાઇનલાઇઝ થયા પછી હું શેર પર ડાઉનલોડ પર જઈશ. જો પ્રિન્ટ કરવું હોય તો PDF પ્રિન્ટ પસંદ કરીશ. જો ઓનલાઈન શેર કરવું હોય વોટ્સએપ, ઈમેલ તો PNG અથવા JPG ડાઉનલોડ કરીશ. અને બસ આમ સિમ્પલ રીતે કેનવામાં સુંદર થેન્ક યુ કાર્ડ તૈયાર થઈ જશે. તમે પણ કેનવા પ્રો બનવા ઈચ્છો છો? તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરો અથવા ઈમેલ કરો.